પ્રાતઃકાળ થતાં પહેલાં નંદ અને એના સાથીદાર ગોવારિયાઓ મથુરા તરફ ચાલી નીકળ્યા. પોતાની સાથે એમણે ખંડણી આપવા માટેનો સામાન ગાડામાં લઈ લીધો હતો. અક્રૂરે ઘોડાઓને નવડાવી ધોવડાવી તેમજ તેમને પાણી પાઈને રથ સાથે જોડ્યા હતા અને વૃંદાવનની ભાગોરે વાટ જોતા એ ઊભા હતા. કૃષ્ણ અને બલરામ ગામ લોકોની વિદાય લેવા સારું તેમને મળવા જવાના કામમાં ગૂંથાયા. પણ એમના પર વાલ વરસાવનારા ગામ લોકોએ એટલાથી સંતોષ થોડો જ થાય એમ હતો. એ સૌ સ્ત્રી પુરુષ તેમજ બાળકો એમને વરાવવા સારું બહાર નીકળી પડ્યા અને સાથે કૃષ્ણને ગમતા ગાયો તથા વાછરડાઓને પણ લેતા આવ્યા. રથ આગળ ઊભા રહેલા અક્રૂરે નજર કરી તો એમણે ગામ લોકોના અથવા મથુરા નહોતા ગયા તેવા ગામ લોકોને આવતા જોયા. બધાની વચમાં પોતાની પાઘડીમાં ખોસાયેલા મોરપીંછથી આગળ તરી આવતા કૃષ્ણને અને પોતાની વિશાળ કાયા વડે સહેજે ઓળખાઈ આવતા બલરામને એમણે જોયા. બંને છોકરાઓએ આવીને અક્રૂરને પ્રણિપાત કર્યા. અક્રૂરે એમને આશીર્વાદ આપ્યા. પછી ટોરાની આગળ ઊભેલી અને ડૂસકા ભરતી યશોદા માતા તરફ કૃષ્ણએ નજર કરી. કૃષ્ણ માતાના પગમાં પડ્યો અને એની ચરણરજ લઈને એણે પોતાની આંખે લગાડી. યશોદાએ એને ઊભો કર્યો અને જાણે એ પોતાના પ્રાણના પણ પ્રાણરૂપ હોય તેમ વિરહ વ્યાકુળ બનીને એ એને ભેટી પડી. એ પછી એ બલરામને ભેટી. એની બાજુમાં રાધા ઊભી હતી. એણે નવવધૂના વસ્ત્રો પરિધાન કર્યા હતા અને લજ્જાશીલ નવોઢાને છાજે એ રીતે સાડીમાં મોં ઢાંકીને એ ઊભી હતી. ઘન ઘટામાંથી સૂર્યનું કિરણ ચમકી ઉઠે એમ એ વારંવાર કૃષ્ણ તરફ પ્રેમાર અને ઝંખનાભરી નજર નાખતી હતી. એ દરેક દૃષ્ટિપાતમાં અનંત ભક્તિ અને સંપૂર્ણ આનંદ સમાધિનું સૂચન હતું. એ દૃષ્ટિપાતના જવાબમાં ત્વરિત દ્રષ્ટિએ અને આછા સ્મિત વડે કૃષ્ણ વિદાય માંગતો. આ સંદેશ એમના સિવાય બીજા કોઈ સમજી શકે એમ નહોતું. વડીલોની હાજરીમાં આથી વધારે તો કાંઈ પણ થઈ શકે એમ હતું જ નહીં. હાથ જોડીને કૃષ્ણએ સૌની વિદાય લીધી. પોતાના શરીર સાથે માથું ઘસતા વાછરડાને એણે પંપાર્યો અને પછી એણે નજર વારી લીધી. બલરામને લઈને એ રથમાં ચડ્યો ત્યારે સૌની આંખો ભીની બની ગઈ. સૌના હૈયા અધીરા બની ગયા. અક્રૂરે ચાબુકનો અવાજ કર્યો અને અધીરા ઘોડાઓએ વેગથી દોડવા માંડ્યું. દોડતા રથમાંથી કૃષ્ણ તથા બલરામે ગામ લોકોના પ્રણામ ઝીલ્યા અને ક્ષણભર એમના સ્નેહભર્યા હૈયામાંથી જીવન જ્યોત જાણે બુઝાઈ ગઈ. ઝડપભેર અદૃશ્ય થતા રથ સામે મીટ માંડીને રાધા જોઈ રહી. રસ્તે વળાંક આવતા એ દેખાતો બંધ થયો એટલે એણે યશોદા માતાનો હાથ પકડવા પ્રયત્ન કર્યો અને કદીએ સંભળાય નહીં હોય એવી ઘેરા દુઃખની ચીસ પાડી એ બેભાન બની ગઈ. વિદાય વેરાનું ઉભરાઈ જતું આ વહાલ જોઈને અક્રૂરની શ્રદ્ધા ડગમગી ગઈ. વાંકડિયા વારવારો અપ્રતિમ લાવણ્યથી ભરેલા શિરવાળો આ સુંદર છોકરો શું એ જ તારણહાર હતો જેની એ 17 વર્ષથી વાટ જોતો હતો? વારંવાર કૃષ્ણના અદ્ભુત પરાક્રમો એના સાંભળવામાં આવતા ત્યારે એને થતું કે પોતે જે ધ્યેય માટે જીવન ધારણ કરી રહ્યો હતો તે ધ્યેય સિદ્ધ થયા વિના નહીં રહે. પરંતુ એને શંકા થતી કે એ બાળકે પરાક્રમો ખરેખર કર્યા હશે ખરા? એ પરાક્રમો 18 વર્ષની
ઉંમરે પણ અતિ વિશાળ સ્કંદવાળાને અને પડછન શરીરના એના ભાઈએ તો નહીં કર્યા હોય. પછી એ પરાક્રમોની કથા માત્ર જૂઠી લોકકથા જ હશે. લોકો કહેતા કે વૃંદાવનની છોકરીઓ કૃષ્ણની પાછળ ગેલી થઈ હતી. કૃષ્ણ વાંસળી વગાડતો અને રાસ રમતો માત્ર પ્રણયી જીવ હતો. મધરાતે અચાનક જ એ એક ગ્રામ કન્યા સાથે લગ્ન કરવાની હઠ લઈ બેઠો હતો. તે પરથી એક એવો સ્ત્રી ગયેલો હતો તે દેખાઈ આવતું હતું. શૌર્ય સંપન્ન વિજયી વીરના આવા લક્ષણ ન હોય. ગર્ગાચાર્ય એને જ્યારે ને ત્યારે સાતમે આસમાને ચડાવતા, પણ પોતાના શિષ્યને પારખવામાં એમણે જરૂર ભૂલ કરી હતી. નારદની આગાહી તથા વ્યાસના વચનને સિદ્ધ કરી બતાવવાની શક્તિ કે ઈચ્છા પણ આવા માણસમાં ક્યાંથી હોય? આ તે વળી ઈશ્વરનો અવતાર હોઈ શકે? યૌવન સંપન્ન દોષ રહિત શરીરને બાદ કરતા દેવ સદસ કહી શકાય એવું કશું એનામાં નહોતું. કૃષ્ણે અક્રૂર સામે જોઈને સ્મિત કર્યું. અક્રૂરને લાગ્યું કે આ બાળકનું સ્મિત ખરેખર સામાનું હૃદય આકર્ષી લે તેવું છે. જાણે એનું આખું શરીર સ્નેહની દીપ્તિથી છવાઈ રહ્યું હોય તેમ એનું સ્મિત હોઠો પર, આંખોમાં અને ચમકતા ગાલો પર ફરકી રહેતું. સ્મિત કરતા કૃષ્ણ સામું જોઈ અક્રૂરથી પણ સ્મિત કર્યા વિના રહેવાયું નહીં. કાકા, પિતાજી મથુરા ક્યારે પહોંચશે? આપણી પહેલાં કે પછી? કૃષ્ણએ પૂછ્યું. એ લોકો બપોર પછી પહોંચશે. આપણે 8 ઘટિકામાં પહોંચી જઈશું. આપણા ઘોડાઓ બહુ ઊંચી જાતના છે. અક્રૂરે જવાબ આપ્યો. મને તો ઘોડાઓ ખૂબ જોરથી દોડે તો જ ગમે. બલરામે કહ્યું. પોતાના વિશાળ શરીરને એણે જેમ તેમ કરીને બહુ સંકોચપૂર્વક રથમાં સમાવ્યું હતું. પોતાના લાંબા પગો એણે રથની બહાર લટકતા રાખ્યા હતા. જે ઘોડાને જરા વધારે જોરથી દોડાવીએ તો આપણે 4 ઘટિકામાં મથુરા પહોંચી જઈએ. કાકા, તમે ઘોડાઓને જોઈએ તેટલા વેગથી દોડાવતા નથી. અક્રૂરે વડીલને છાજે એવી ઉદારતાથી સ્મિત કર્યું. બંને ભાઈઓમાં કેટલો ફેર હતો. મોટો ભાઈ ઉંમરના પ્રમાણમાં શરીરે ખૂબ વધી ગયો હતો. રથમાં પહેલીવાર પ્રવાસનો આનંદ એ માણી રહ્યો હતો. અને આ નાનો ભાઈ કેવો આકર્ષક અને આત્મનિષ્ઠ! આ નવો અનુભવ એ તો જાણે એને હંમેશનો હોય એ રીતે એ વર્તતો હતો. પણ કાકા, પિતાજીને એમના સાથીદારો પહેલાં આપણે પહોંચી જઈએ તે કંઈ સારું કહેવાય? કૃષ્ણએ પૂછ્યું. તમે મને કહ્યું એટલે હું તમારી સાથે આવ્યો. બાકી મારું ચાલતે તો હું એમની સાથે જ ગાડામાં કે પગે ચાલતે જતો. અક્રૂર બહુ પ્રેમાળ હૃદયના હતા. નંદ વિશે કૃષ્ણએ કરેલો ઉલ્લેખ એના હૃદયને સ્પર્શી ગયો. આખું મથુરા અધીર બનીને તારી વાટ જોઈ રહ્યું છે. કૃષ્ણ, અક્રૂરે કહ્યું. વસુદેવને દેવકી તો તને મળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. 16 વર્ષ સુધી એમણે વાટ જોઈ તો હવે થોડીક ઘટિકા વધારે જુએ. કૃષ્ણએ કહ્યું. પણ હું રથમાં બેસીને મથુરા જાઉં અને પિતાજી પગ ઘસડતા આવે એ કદી નહીં બને. વત્સ, વૃંદાવનને ભૂલી જા. તું હવે રાજા વસુદેવનો પુત્ર કુમાર વસુદેવ બન્યો છે તે ન ભૂલતો. હૃદય હરી લે એવો આકર્ષક લજ્જાભાવ ધારણ કરીને કૃષ્ણે હસતા હસતા કહ્યું. ના કાકા, હું તો વૃંદાવનનો ગોવારિયો છું. એ વાત હું ભૂલવા માંગતો નથી, કદાપી નહીં. અક્રૂરના મનમાં ફરી શંકા બીજ રોપાયો. આ છોકરો કૃષ્ણ ઉદાર યાદવ જાતિનો ઉદ્ધાર કરવા સમર્થ થઈ શકશે ખરો? આપણે જરા અહીં થોભીએ અને પછી પિતાજી નગરની સમીપ આવી પહોંચે ત્યારે એમની સાથે થઈ જઈએ. કૃષ્ણએ કહ્યું.
બલરામે મોં મચકોડીને કહ્યું, કૃષ્ણ, તું તો એવો ને એવો જ રહ્યો. સીધા શહેરમાં પહોંચી જઈએ તો જ ખરી મજા આવે. મારે નગર જોવું છે, એના મહેલો અને બજારો એ બધું જોવું છે. સૌથી પહેલાં મથુરા પહોંચી જવાની ઈચ્છા બલરામે આમ વ્યક્ત કરી ખરી, પરંતુ જે શ્રદ્ધાપૂર્વક એણે કૃષ્ણ સામે નજર કરી તે બહુ અર્થગર્ભ હતી. પોતાનો નાનો ભાઈ જે ફરમાવે તે આજ્ઞા સદા પોતાને માન્ય રહેશે એવું સૂચન એમાં હતું. જો તમને ગમતું હોય તો એમ કરીએ, અક્રૂરે કહ્યું. પણ ત્યાં આપણી શી દશા થવાની છે તે જાણો છો? કંસની પ્રપંચ જારમાં ફસાવા માટે મેં યાદવોને બોલાવ્યા છે અને હવે તમને પણ ત્યાં જ લઈ જાઉં છું. કંસ મામાને તમે આવી પ્રપંચ જાર કરવા જ શા માટે દીધી? બલરામે પૂછ્યું. વર્ષો થયા, એવી મૂર્ખાઈ અમે કરતા આવ્યા છીએ, અક્રૂરે કહ્યું. કંસ પહેલેથી જ કપટી હતો. એનો પ્રધાન પ્રલંબ અમારા કરતાં વધારે દીર્ઘ દ્રષ્ટિવાળો હતો અને મોટાભાગના અંધકોએ એમને સાથ આપ્યો હતો. એ અંધકોનો એક સમર્થ સરદાર પ્રગોદ કંસનો વફાદાર સેવક છે, તે તો તમે જાણો છો ને. જુલ્મી મનુષ્યની શક્તિ વધવા દેવી એ મોટી ભૂલ છે. આજે શું બનશે એમ ધારો છો? કૃષ્ણએ પૂછ્યું. આજે અથવા કાલે ધનુષની પૂજા કરવામાં આવશે અને તે વેરા એ છેવટનું પગલું ભરશે. આપણામાંના મોટા ભાગના યાદવોની હત્યા કરવાનો એ પ્રયાસ કરશે, અક્રૂરે કહ્યું. તો પછી આપણને એણે તેડાવ્યા શું કામ? બલરામે પૂછ્યું. મારી નખાવવા માટે? થોડી વાર અક્રૂર મૂંગા રહ્યા. પછી શબ્દો તોડીને બોલતા હોય તેમ એ બોલ્યા. સૌથી પહેલાં તો એ કૃષ્ણની હત્યા કરવા માંગે છે. એને ભય છે કે જો કૃષ્ણ જીવતો રહેશે તો ભવિષ્યવાણી સાચી પડ્યા વિના નહીં રહે. કૃષ્ણએ હાસ્ય કર્યું. એ હાસ્ય માનવ કુળનું ભાવિ પોતાના હાથમાં છે એમ જાણનાર દેવના હાસ્ય સમૂહ હતું. અક્રૂરે પહેલી જ વાર એના ઘાટીલા નયનોમાં રહેલો અડગ આત્મવિશ્વાસ જોયો અને કૃષ્ણ તરફથી વહી આવતું કોઈક અલૌકિક શ્રદ્ધાનું પૂર એને વીંટી વળ્યું. આશ્વાસન આપતો હોય તે રીતે કૃષ્ણએ કહ્યું, મને મારતા પહેલાં તો એ પોતે જ મરણને શરણે થઈ જશે. એ તું શી રીતે કહી શકે? અક્રૂરે પૂછ્યું. હું જાણું છું. પૂજ્ય ગર્ગાચાર્ય અને આચાર્ય સાંદીપનીએ મને કહ્યું છે, કૃષ્ણએ જવાબ દીધો. અમે કેવા કેવા સંકટો સહન કર્યા છે. વર્ષો થયા, શી યાતનાઓ અમારે વેઠવી પડી છે તેની વાત એમણે કરી છે? અક્રૂરે પૂછ્યું. કંસ મામાની દુષ્ટતાની બધી વાતો એમણે મને કહી છે, કૃષ્ણએ ઉત્તર વાર્યો. વત્સ, આટલા વર્ષો થયા, અમે કેવી કેવી યાતનાઓ ભોગવી છે તેનો તને ખ્યાલ પણ નહીં હોય, અક્રૂરે કહ્યું. કેટલીક વાર તો મને એમ પણ થાય છે કે કષ્ટનો આવડો મોટો ભાર ઉચકીને આટલો બધો વખત હું જીવતો કેમ રહ્યો? પૂજ્ય ઉગ્રસેન કારાગારમાં છે. તારા માતા પિતાને રૌરવ નરકમાં જ નિવાસ કરવો પડ્યો છે. તારા ભાઈઓની જન્મતા વહેતા જ હત્યા થતી મેં મારી સગી આંખે નિહાળી છે. નારદની આગાહી અને પૂજ્ય વેદવ્યાસના વચનમાં મને શ્રદ્ધા હતી, એટલે જ તો મેં બલરામને તને ગોકુળમાં લઈ જઈને ગુપ્તવાસમાં રાખ્યા. બોલતા બોલતા અક્રૂરની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું. કાકા, ગઈ ગુજરી ભૂલી જાઓ. જાણે કોઈ વડીલ આશ્વાસનની વાણી ઉચ્ચારતા હોય એવા અવાજે કૃષ્ણએ કહ્યું. કંસ મામાએ શૂરવીર યાદવોના સ્વમાન અને શક્તિને કેવા કચરી નાખ્યા છે, એમને કેવા ભૂમિવિહોણા બનાવી દીધા છે. કેવી રીતે એણે મથુરામાંથી એમને બહાર ધકેલી કાઢ્યા છે. કેવી રીતે માતાઓ પાસેથી એના નવજાત બાળકોને છીનવી લીધા છે અને સરદારોની
કન્યાઓની લાજ લૂંટી છે તે બધું હું જાણું છું. ખરેખર કૃષ્ણ, અક્રૂરે કહ્યું. ખૂન, લૂંટ અને બળાત્કાર એ તો એને મન રમત જેવા થઈ પડ્યા છે. આનો મારે કોઈને પણ જવાબ દેવો પડશે. એમ તો એ માનતો જ નથી. દેવોની એ ઠઠ્ઠા ઉડાવે છે. જ્ઞાનમૂર્તિ બ્રાહ્મણોને એણે મૂંગા બનાવી દીધા છે. પૂર્વજોના આચાર વિચારને એણે નેવે મૂક્યા છે. એ તો ધર્મદ્રોહી છે. કૃષ્ણએ કહ્યું. આ 16 વર્ષના કિશોરને કોઈ પ્રાચીન ઋષિની પેઠે સત્તાવહી અવાજે બોલતો સાંભળી અક્રૂરની એના પ્રત્યેની ડગમગી ગયેલી શ્રદ્ધા ફરી સતેજ બની. તો તારું જીવન જય શું છે તે તું બરાબર જાણે છે ને? અક્રૂરે પૂછ્યું. હા, કૃષ્ણએ ઉત્તર આપ્યો. એ જીવન જયનું જ્ઞાન તને ક્યારે થયું? અક્રૂરે પૂછ્યું. ઘણીએ વાર અંતરમાં ઊંડે ઊંડે કોઈક ભાવ જાગતો હોય એમ મને લાગતું, પણ એ શો ભાવ છે તે સમજાતું નહીં. પરંતુ હું કોણ છું અને કંસ મામાએ કેવા પરાક્રમ કર્યા છે એની વાત એમણે મને કરી તે પછી બીજા જ દિવસે ગોવર્ધન પર્વતના સૌથી ઊંચા શિખર પર જઈને હું ઉદય પામતા સૂર્ય તરફ જોતો ઊભો રહ્યો. સૂર્યોદય થયો અને તેના કિરણો વડે પૃથ્વી ચમકી ઉઠી ત્યારે મને લાગ્યું કે જરાક અટકીને કૃષ્ણએ પૂછ્યું, કહું, મજાક તો નહીં કરો ને? વત્સ, તને શી લાગણી થઈ આવી તે જાણવા સારું તો હું તલપાપડ થઈ રહ્યો છું. તારા મુખની એ વાણી સાંભળવા સારું તો હું અત્યાર સુધી જીવતો રહ્યો છું. અક્રૂરે કહ્યું. મને લાગ્યું કે પૃથ્વી પરથી દુષ્ટતા દૂર દૂર સરી જાય છે. દેવોના જેવી સ્વતંત્રતાનો ઉપયોગ કરતા ધર્માચરણના વ્રત એવા મનુષ્યોને ઊંચે મસ્તકે ફરતા મેં નિરખ્યા. આકાશ, પૃથ્વી અને પાતાળ વ્યાપીને ધર્મ જાણે ઊભો હોય એમ મને લાગ્યું. કૃષ્ણએ કહ્યું. અને પછી એ જરા અટક્યો. પછી ઊંચે શ્વાસે અક્રૂરે પ્રશ્ન કર્યો. ધર્મ એ માત્ર યમ નિયમનો વિષય રહ્યો ન હતો, એ તો ખુદ જીવનમાં વણાઈ ગયો હતો. અને કૃષ્ણએ કહ્યું. હા. અને અક્રૂરે પૂછ્યું. મને લાગ્યું, ખરેખર મને લાગ્યું કે જાણે સર્વ મારી અંદર સમાઈ જાય છે. હું માત્ર વસુદેવ પુત્ર વસુદેવ નહોતો રહ્યો, હું તો બની ગયો હતો વાસુદેવ સર્વમ. કૃષ્ણએ કહ્યું. અને પછી પૂજ્ય ભાવપૂર્વક અત્યંત ધીમા અવાજે અક્રૂરે પૂછ્યું. પછી હું ગામમાં પાછો ફર્યો. હું જાણે બદલાઈ ન ગયો હોઉં તેમ મને લાગ્યું. મારા ગ્રામજનો એ મારા નહોતા રહ્યા. સૌ મારામાં અને હું એ સૌમાં એવી સ્થિતિ થઈ ગઈ હતી. આ શું થઈ રહ્યું છે તે કંઈ મારાથી સમજાયું નહીં. મને થયું કે માનવ જગતનો મારે ઉદ્ધાર કરવાનો છે એમ ગર્ગાચાર્યએ કહ્યું હતું. તે શું સાચું હશે? એ વાતની પ્રતીતિ કરાવે એવી કોઈ નિશાની મળવી જોઈએ એમ મને લાગ્યું. મારા ગામ લોકો ઇન્દ્રના ભયથી કાંપતા રહેતા. તેમને ભયમુક્ત કરવા સારું મેં કમર કસી અને મને જોઈતી નિશાની મળી ગઈ. મારા હાથનો સ્પર્શ થતાં ગોવર્ધન 2 મેંચ ઊંચો થયો. કૃષ્ણએ કહ્યું. આદર અને ભય વડે અક્રૂર કૃષ્ણ તરફ જોઈ રહ્યો. આ વિચિત્ર કિશોરનો અવાજ જાણે શાશ્વતીનો અવાજ હોય એમ એને લાગ્યું. સૂર્ય, ચંદ્ર અને સપ્તર્ષિના તારાઓ એની આસપાસ પરિભ્રમણ કરતા એને દેખાયા. આટલી દીનતા, આટલી ક્ષુદ્રતાનો અનુભવ એને ક્યારેય થયો ન હતો. એ મુનિના હૃદયમાં ભક્તિનો પ્રચંડ સ્ત્રોત ફૂટી નીકળ્યો. એણે જોયું તો કૃષ્ણ હવે કૃષ્ણ નહોતો રહ્યો. એ તો બની ગયો હતો સહસ્ર સૂર્યોના પ્રકાશથી આચ્છાદિત એવો દેવાદિદેવ વાસુદેવ. અક્રૂરની આંખો અંજાઈ ગઈ. એને અંધારા આવી ગયા.
માથું નમાવીને એ કૃષ્ણને ચરણે મૂકવા જતો હતો ત્યાં જ જાણે એકાએક નિંદ્રમાંથી પોતે જાગૃત થતો હોય એમ એને લાગ્યું. ખબર ન પડે એમ સુકુમાર ભાવ વડે પોતાને પ્રણિપાત કરતા અટકાવતો કૃષ્ણના હસ્તનો સ્પર્શ થતો એણે અનુભવ્યો. દૂર દૂર સુધી વિસ્તરતા વાસુદેવ સર્વમ એ શબ્દો એના કાને પડ્યા. ધીમે ધીમે એના પડઘા આછા થતા ગયા અને પોતાની સામે બેઠેલા પેલા કિશોરનું આકર્ષક હાસ્ય એને સંભળાયું. એ હાસ્યમાં સ્નેહનો ઉમરકો હતો, આદર ભાવ પ્રેરવાની શક્તિ હતી, પ્રેમાળ હૃદયની એ નિર્વ્યાજ અભિવ્યક્તિ હતી. વસુદેવ સર્વમ એ શબ્દો શું પોતે સ્વપ્નમાં સાંભળ્યા હતા? કાકા, અહીં યમુનાને કાંઠે શીતલ છાયાવાળી જગા છે, ત્યાં આપણે જરા થોભીશું, જઈને સ્નાન કરી આવીએ. કૃષ્ણએ પૂછ્યું. તમારે બંનેને નાહવું હોય તો જઈને નાહી આવો. અર્ધનિંદ્રિત અવસ્થામાં બલરામે કહ્યું, હું તો જરા ઊંઘ ખેંચી કાઢીશ. કંસ મામાને ને એના બધા માણસો સાથે લડી લેવાની મારે તૈયારી કરવાની છે. કંસને પહોંચી વળવા માટે તો ભાઈ તારે તારી બધી જ શક્તિનો ઉપયોગ કરવો પડશે. કૃષ્ણએ કહ્યું. યમુનાના જળમાં અક્રૂરે ડૂબકી મારી અને એની નજર સામે વાસુદેવના સ્વરૂપે પરિવર્તન પામેલ પોતાના કિશોર ભત્રીજાની મૂર્તિ ખડી થઈ ગઈ.